હેલો ગાઈસ, તમારું અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે વરસાદ ભૂકા કાઢી નાખ્યા ને હવે આપણે જવાનું છે ખેતરમાં। બાકી જો વરસાદને મોસમ ને એવું બધું જોઈ લો તમે, જો વાદળ ને જો બાકી અહીંયા હજી આ પાળો છે એની માથેલી પાણી જવાની તૈયારી હતી, ત્યારે વરસાદ રહી ગયો। કદાચ થોડો ઘણું તો ગયો હોય વરસાદનું કારણે, ને બાકી તો જો માંડવીમાં જો બધે પાણી હાલી જ જશે ને હવે આપણે જઈએ ખેતરમાં। ને જો આપણે ખેતરમાં આવી ગયા છીએ ને બાકી જો વરસાદ જોવો તમે એકદમ મસ્ત મજાનો। બાકી અહીંથી જ જોવો તમે પાણી જોવો અહીંયા હજી ભર્યું છે વરસાદ। આજ આપણે પોણી કલાક જેવું 45 મિનિટ જેવો વરસાદ આવ્યો છે, આપણે ફૂલ વરસાદ આવ્યો, એટલે વાત પૂછોમાં એવો વરસાદ આવ્યો છે આજે આપણે। ને બાકી આપણે જઈએ કોથમરીને કેમ છે એમ જોવા જઈએ। બાકી તો જો આજે આપણે સવારમાં કીધું હતું એમ શેઢાની ફરતે દવા મારી દીધી છે આપણે, એટલે વાંધો ન આવે બહુ। ને બાકી તો જોઈ લો મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે આજે આપણે। ને આજ આપણે જોઈ લો તમે હજી માંડવીમાં બધે પાણી ભર્યું છે। આપણે વરસાદ રહી ગયો પછી લાટવારે ખેતરમાં આવ્યા છીએ, કેમ કે વરસાદ રહી ગયા પછી સાંટા આવતા હતા, એટલે આપણે પલ્લી જાય એટલે પછી કાંઈ આપણે મજા ન આવે, એટલે આપણે લાટવારે આવ્યા। એ પછી તો કેમ કે અડધી કલાક એવું સાંટા વરસાદ આવ્યો ને બાકી તો આજ વરસાદ ભૂકા કાઢી નાખ્યા। ને બાકી તો આ રીતના છે, આપણે મસ્ત મજાનો વરસાદ આવ્યો હતો, જુઓ તમે ભૂકા કાઢી નાખ્યા ભૂકા। બાકી આપણે તો હવે ખેતરમાં જઈ ને જોઈ લો તમે, આપણે આમાં બધી દવા જ છાંટેલી છે ખડ બળવાની। બાકી જો આપણી આ જાહેર છે ને જોઈ લો આપણે વાહે આપણે આ રીતના મોસમ છે હજી તો, ને આપણે જાય છે ખેતરમાં, મસ્ત મજાનું મોસમ છે ને એવું બધું છે થોડું એટલે જાય છે ખેતરમાં। ને આ રીતના છે આપણે, ને વાદળા ને એવું તમે જુઓ મસ્ત, હજી વાદળા તો છે જ તે, પણ હવે વરસાદ રહી ગયો છે। આપણે આજ ઊંચું ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ હતું, એટલે આજ હકીકતમાં વરસાદ તો બહુ જ આવ્યો છે। આપણે રેડ એલર્ટ હતું ભાવનગર જિલ્લામાં। ને બાકી જોઈ લો આ રીતના છે, અહીંયા આપણે કેરબો છે, દવા બવા છાંટી હોય તો પાણી ભરી લેવાનું, પછી કંઈ ઉપાધિ નહીં, એમાં થોડુંક જ પાણી છે ને આ રીતના છે। બાકી તો જો તમે અહીંયા જો હજી ધોરિયામાં જે પાણી ભર્યું છે ને હવે આપણી રીંગણી પરાઈ ગઈ છે, ને આપણે રીંગણીમાં હજી જો ન્યાય પાણી ભર્યું છે, ત્યાં થોડુંક આપણે જમીનમાં ખાડા જેવું છે આ રીતના, એટલે ભર્યું હોય પાણી। ને બાકી તો આ રીતના છે ને હવે આપણે જઈએ હાલો કોથમરીમાં। આપણે કોથમરીને કેરામાં કદાચ પાણી ભર્યું છે, કેમ કે આપણે કેરા આપણે હતા થોડાક પાણી ભરાય એ રીતના હતા, એટલે અત્યારે ચોમાસાનું ભર્યું જ છે પાણી, જો છે હોય જ આપણને ખબર જ હોય પાણી છે એ। બાકી જો આપણે મરસીનો રોપ આપણે કેરામાં છે થોડોક નાખેલો હતો, એટલે એટલો છો છે। બાકી કોથમરી હવે કાફી મોટી થઈ ગઈ છે ઘણી, જુઓ તમે। બાકી તો જોઈ લો મસ્ત મજાની કોથમરી છે આપણે આ ખેતરમાં, જોઈ લો હવે થોડીક મોટી થઈ જાય, ભાવ તો ઘટી ગયા છે, 200 રૂપિયા હતા ત્યાંથી 150 રૂપિયા જેવું હતું, 150 રૂપિયા જેવું, ત્યાંથી 50-60 આવી ગયું છે, એટલે આપણે થાય તો કદાચ રેડી જ છે, પછી તો આપણા ભાઈ જોઈશે કેમ થાય કેમ નહીં એમ। બાકી મસ્ત મજાનો વરસાદ તો આજ ભૂકા કાઢી નાખ્યા છે ને જો આ કોથમરીને એવું બધું છે આપણે વાડીમાં। ને બાકી જો હજી પાણી તો ભર્યું જ છે આપણે ખેતરમાં, ને આ રીતના હતું। ને બાકી તો જો આપણે આ રીતના છે ને હજી આપણે કોથમરીમાં તો પાણી ભર્યું છે આ સાઈડ હોય, પણ જો તમે દેખાતું હોય તો આમ છેલ્લે પસાડીએ ભર્યું છે પાણી। ને બાકી આજથી 2 દિવસ પહેલાં કાંઈ હતું નહીં, આપણે અહીંયા જો દાદાની કટકીમાં બધું ખાલી જ પીડ્યું હતું એમને। બાકી ન્યાય અત્યારે આપણે ધોઈ લીધી છે, એમાં ખાડા થઈ ગયા છે, ખાડા ભરાઈ ગયા। બાકી 2 દિવસ પહેલાં હાવ ખાડા ખાલી હતા, બાકી મસ્ત મજાના અત્યારે ભરાઈ ગયા છે। બાકી તો જોઈ લો રીતના છે ને આપણે તો હવે એ કટકીમાં જઈએ પાછા, ને આપણે જોઈએ કેમ છે પાણી કેમ ભરાણેલું છે એની જઈ ને। બાકી જો આપણી વાહો ભાઈ પાછો કાલુ આવ્યો છે, જો આગો છે પછી આવ્યો છે, હાલ વી હાલ
એને વરસાદ જોવાની મજા આવી એટલે એ આવ્યો છે, પણ એનું નક્કી ન હોય બધું, એ તો રખડવા સીડી છે. જો આવ્યો છે ઓલું ઓલું કરતો આ બધું આવે છે. બાકી કાલુ નહીં વરસાદ જોવો તો તે એ આવ્યો મારી યાર, જો આવ્યો છે. હવે હાલ આપણે આમ દાદાને કટકીમાં જવાનું છે જોલો, પણ હાલ હવે બાકી જુઓ તમે હવે જોઈ શકો છો. જો આપણે આજથી 2 દિવસ પહેલાં ખાડો ફૂંકાઈ ગયેલો હતો હાવ, બાકી અત્યારે મસ્ત મજાનો ભરાઈ ગયો છે દાદાની વાડીમાં ને. બાકી તો આ રીતના છે, આપણે જોઈ લો તમે ને જુઓ. હા ને હવે મજા આવી ગઈ એટલે એ જાહે કદાચ પાણીમાં ને. બાકી તો જો આ રીતના બગલા ને એવું બધું સરે છે ને. આપણે એક આ કામ સારું થઈ ગયું, જો આ મોલાડાનું ટાઈપનું ઝાડું આવે એ કોળી ગયું એટલે આપણે ખૂટા વરોવરે નાખવાની જરૂર ન પડે. આમ તો હેડે આ રીતના નાખી દેવાય. જો એ ઝાડું કોળી ગયું છે એટલે હવે વરોવરે ખૂટા નાખવાની આપણે ઉપાધિ જ ગઈ ને. એક ઈ કામ સારું થયું ને. એક ઓલે પણ કોલેલું છે, જો ઓલે પણ જો આવડું આ ઝાડું 2 કોળી જશે એટલે એમ મોટા થઈ જાય તો સારું ને. બાકી તો જો આપણે આવું કંઈક હતું ને. બાકી જો આપણે અહીંયા કોથમરીમાં ક્યારેય ફૂલ ભરાઈ ગયા છે, એને ફોડ્યા હોય તો સારું. બાકી તને કોથમરી વહી જશે કેમ કે બહુ પાણી ન હોય કોથમરી ઓલું કરીએ કે ને. બાકી જો કાલુભાઈ આમ જો આ જો એને નાવું છું એટલે આપણી આરો આવ્યા, બાકી એને ખબર નથી ને. બાકી જોવો એ નાવા પડ્યો છે અંદર. હાલે આમ બહાર હાલ હાલ આપણે ઘેરે જવું છે. હાલ 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 જો તારે આવવાનું છે ને હું તો જાઉં ને. જો આપણે તો એ રીતના હતું. બાકી તો ને બહુ મસ્ત મજાનો વરસાદ ને એવું બધું આવી ગયું. આપણે 1 કલાક જેવું વરસાદ આવ્યું છે, 1.5 કલાક જેવું, એટલે એ મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે ને. બાકી તો આપણે આજ રજા હતી આપણા કારખાને એટલે આપણે આજ અત્યારે ફ્રી થઈ. બાકી અત્યારમાં જે આવ્યા હોય 6 વાગે જેવું રજા પડે એટલે પછી આવીએ આપણે ને. બાકી તો આ રીતના હતું ને. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલે નવા બ્લોગમાં મળી. ચાલો બધાને જય માતાજી.